તમારી પાસે મોંઘીદાટ કાર હોય, રસ્તો સરસ હોય અને પછી રાત્રે તમે ત્યાં રેસિંગ કરતા હોય, તમારી કાર ક્યારે 120ની સ્પીડે પહોંચી જાય તમને ખબર ના પડે, 120ની સ્પીડે પહોંચ્યા પછી તમને મજા આવે અને પછી તમે 16 લોકોને કચડી નાખો. એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, 4 લોકો સાવ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં હોય, તમે ફરાર થઈ જાઓ અને તમને એવું લાગે કે કાયદો અને વ્યવસ્થા તમારા સુધી ક્યાં પહોંચશે, કારણ કે તમારી પાસે તો બહુ વધારે પૈસા છે. જયપુરનો કેસ છે. 120ની સ્પીડે એક કાર ચાલક કાર ચલાવી રહ્યા હતા, રેસિંગ કરી રહ્યા હતા અને પછી 16 લોકો ઉપર એ ગાડી ફેરવી નાખે છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. તથ્યનો કેસ બહુ જૂનો નથી થયો. એ કેસ પછી કેટલા મા બાપ રડતા હતા એ તમને બતાવ્યું છે, કેટલા લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા અને એના પછી તથ્ય સાથે શું થયું એ પણ આપણને બધાને ખબર છે. પણ આવું એક જ તથ્ય નથી અને આવા બહુ જ બધા યુવાનો છે. એટલે તથ્યનો કેસ છે એટલે એનું ઉદાહરણ આપી શકીએ છીએ, પણ ગુજરાત માત્ર નહીં, આખા દેશમાં એવા બહુ જ બધા લોકો છે જે ફૂલ સ્પીડ પર ગાડી ચલાવે છે, કાયદા અને વ્યવસ્થાને કચડે છે, 16 લોકોને કચડી નાખે છે અને છતાં એમને કોઈ ફરક નથી પડતો. ગઈકાલે જયપુરના રસ્તા પર એક કાર આવે છે. કાર એ સંભવિત રીતના દીવ દમણના પાસિંગની છે અને કાર જ્યારે રસ્તા પર રેસિંગ કરતી હોય છે ત્યારે એની સ્પીડ 120ની આસપાસ હોય છે. સીસીટીવી સામે આવે છે. ફૂટપાથ પાસે બહુ જ બધી લારીઓ હોય છે અને ત્યાં એ ગાડી જતી રહે છે અને પછી ત્યાં આસપાસ 50 લોકો ઊભા હોય છે. એમાંથી 16 લોકો ઉપર એ ગાડી ફરી વળે છે. 16 લોકો કચડાઈ જાય છે ગાડી નીચે. એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. એમાં એક પોલીસ જવાન પણ હોય છે. 4 લોકોની હાલત ખૂબ ગંભીર છે. રાજસ્થાનના સીએમ ટ્વીટ કરે છે. પોલીસ અને પ્રશાસન અત્યારે એ લોકોને શોધવામાં લાગી ગઈ છે. પણ પ્રશ્ન એ થાય છે કે આ લોકોને પકડ્યા પછીની કાર્યવાહી અને આવા કિસ્સા પછી થાય શું છે? એ બધાને પકડી લેવામાં આવશે. ગાડીમાં સંભવિત રીતના 3 થી 4 લોકો હતા અને એ 4 લોકોને પકડી લેશે પોલીસ, પણ પછી શું થશે? અત્યારે જે લોકો હોસ્પિટલમાં છે એ લોકોને થોડી ખબર હતી કે આવી રીતના રસ્તા પરથી કોઈ પણ આવશે ને એમને કચડીને જશે. એ ફૂટપાથ પર ઊભા હશે અને મોત એમની સામે આવશે. 120ની સ્પીડે કાર ચાલતી હોય ને ત્યારે તમને એવું જ લાગે કે તમારા બાપનો રોડ છે ને પછી તમે એવી રીતના જ ચલાવો. પૈસો માથા પર ઘમંડ કરવા લાગે અને મોંઘી ગાડી હોય એટલે ઓડી ગાડી ચલાવતા હોય તો તમને એવું જ લાગે કે તમને શું થશે. એ 16 લોકોને કચડ્યા પછી એ તો માણસો બચેલા જ છે, એમને કશું જ નથી થવાનું, કારણ કે એમની ગાડી ખૂબ મોંઘી છે અને એ ગાડી એમને તો બચાવી જ લેશે. એટલે એમને મરવાનો ડર નથી. એ કોઈના પર પણ ગાડી કચડાઈને આગળ વધી જાય છે. તકલીફ ત્યાં આવે છે કે સામાન્ય માણસના જીવની કિંમત કોઈને બચી જ નથી. એટલે તમે ક્યારે રસ્તા પર જશો, ખાડામાં પડી જશો, સામેથી આવીને કોણ તમારી ઉપર ગાડી ચડાઈ જશે એ તમને ખબર જ નથી, કારણ કે કોઈને કાયદા અને વ્યવસ્થા અને સામાન્ય માણસની પડી જ નથી. કારણ કે કાયદા અને વ્યવસ્થાની પડી હોય તો આ સ્થિતિ ન હોત કે 120ની સ્પીડે ગાડી ચાલતી હોય 16 લોકો ઉપર ચડી જાય. એને ડર હોત, એ ત્યાં જ રહી અને કંઈક કરત. એ પોલીસ અત્યારે શોધી રહી છે એ લોકોને, પણ એ શોધવાથી શું થઈ જવાનું છે? કાર્યવાહી થશે, બધું જ થશે, એના ઉપર ગુનો દાખલ થશે અને આગળ બધું જ ખબર પડશે. પણ એ 16 લોકો જેના ઉપર ગાડી ફરી વળી એનું જીવન આગળ જતા કેવું થશે? એવા અનેક લોકો હશે જે ગાડી જોઈને ગભરાવા લાગશે. એટલે આ બધા પ્રશ્ન ગુજરાતના કિસ્સાથી એટલે શરૂ કર્યું કારણ કે તથ્યનો કેસ જે થયો એ કેસ પછી બધાને ખબર હતી કે આવું ન થવું જોઈએ, પણ એના પછી કંઈ બદલાયું ગુજરાતમાં? તો જવાબ આપણી પાસે મોટાભાગે ના હોય છે. જયપુરના એ સીસીટીવી જે સામે આવ્યા છે એ સીસીટીવી તમને પૂરા નહીં બતાવી શકીએ કારણ કે ખૂબ સેન્સિટિવ છે. એ શરૂઆતના દ્રશ્ય જોઈને તમે અંદાજો લગાવો કે કારની સ્પીડ કેટલી હશે. જે प्रतिक्रिया આ કેસને લઈને આવી છે તે પણ સાંભળીએ. अभी तक एक व्यक्ति की मृत्यु हुई थी, जिसका पोस्टमार्टम करवाया जा रहा है और उसके अलावा करीब 12 व्यक्ति घायल हुए थे जिनका अलग अलग हॉस्पिटल में इलाज चल रहा है और रात भर कार्रवाई के दौरान 2 व्यक्तियों को डिटेन किया गया इस केस में। कार सर यहाँ की है या बाहर की है और इसके चालक भी राजस्थान के बाहर के सर? कार बाहर से रजिस्टर्ड है लेकिन इसके मालिक और जो भी लोग इसमें थे वो राजस्थान के होना ज्ञात हुआ। ये 9 साढ़े 9 बजे की बात है। मैं 5 मिनट के लिए, किस्मत अच्छी थी मेरी, मैं 5 मिनट के लिए सामने ही गया था रोड क्रॉस करके चाय पीने के लिए। इतने में 150 की स्पीड में व्हाइट कलर की ऑडी थी जिसमें 4 जने बैठे थे। वहाँ पे 3 जने पकड़ में आए थे, 2 को हमने मारा भी। 2 जने वीआईपी लोग थे और जहाँ तक लग रहा है ये बात दबाई जा रही है वो नेता का ही बेटा है। एक तो जो सामने नहीं आ रहा, बोल रहा ड्राइवर गाड़ी चला रहा, वो ड्राइवर नहीं चला रहा। गाड़ी हमने उतारा है उन दोनों बंदों को, जो ड्राइवर सीट पे था हमने उतारा, हमने मारा। और इतने में पुलिस 112 आई, आधे घंटे लेट आई है पुलिस। हमने जब उनको मारा ना आधे घंटे बाद, ये जब न्यूज में जो दिखा रहे हैं 2 मिनट बाद आ गई, वहाँ पे कुछ नहीं है, डिवाइडर से टकरा के गाड़ी, ऐसा कुछ नहीं है, सीधा स्पीड में आके गाड़ी ठोकती हुई गई है वहाँ पे। और कुछ एक्शन नहीं लिया, उल्टा पुलिस वाले लाठीचार्ज हम पे कर रहे हैं। वहाँ पे मरा हुआ है कोई इंसान, उसको नहीं उठा रहे, सीधा उनको बचाते हुए ले गए और उल्टा लाठीचार्ज हम पे कराया। हमारा एक आदमी मारा गया है,
वो पुलिस वालों की वजह से मारा गया है। और ये बोल रहे हैं ना हम ये कर देंगे वो करेंगे, और 2 स्टार ने मेरे चाटा भी मारा है। वहाँ पे हमारी शॉप है, दाल बाटी की शॉप है, वहाँ पे खड़े रहते हैं हम, कस्टमर आते रहते हैं, डेली लगती है हमारी वहाँ पे शॉप, खाने की शॉप है। कितने लोग थे? करीबन 20-25 के समथिंग थे वहाँ पे लोग। जो ये न्यूज में दिखा रहे हैं कि भाई 14 घायल है, 1 मर गया, ऐसा कुछ भी नहीं है। एक तो हमारा इनसा आदमी मरा है जो लेबर हमारे पास में काम करता था, एक को हमने गाड़ी के नीचे से निकाला है मरे हुए, जो किसी कंडीशन में नहीं है। सर मैं दूध की थैली लेने चला गया था, ये खाना खा रहे थे। मैंने सर इतना देखा कि गाड़ी भिड़ गई थी, इनको बाहर में निकाल रहा था। किस तरह से गाड़ी आई? गाड़ी सर मैंने नहीं देखी थी, ये बोल रहे थे कि स्पीड से गाड़ी आई है, तो ये बीच में फंसे हुए थे। तो इस बंदे की चाबी मेरे को उंगली, हमारे जेसीबी की चाबी तो उंगली में दिखाई दी, तब मैंने इनको बाहर निकाला, 2 आदमियों को। ये गाड़ी के बीच में थे। देखिए मैंने यहाँ पूछताछ की है, उस हिसाब से वो 4 लोग, एक गाड़ी है, गाड़ी बाहर के नंबर हैं उसके, और वो लोग राजस्थान के रहने वाले हैं, लोग उनके बताए जाते हैं, और 2 रंगल साहब के बताए जा रहे हैं। उनकी पहचान हो गई है, एक ग्रुप भी है, और जो हादसा हुआ उसमें एक की कैजुअलिटी है, बाकी घायल है। घायलों में से जो अपना हॉस्पिटल है जवाहर सर्किल पे, उस पर 4 वहाँ भर्ती है, 2 जयपुरिया में है, और 5-6 लोग एसएमएस में हैं। अब कितनी इंजरीज उन घायलों की हुई है इसके बारे में मैं अब हॉस्पिटल जा रहा हूँ, 3 हॉस्पिटल में जाऊँगा, उनको देखूँगा, उसके बाद बता पाऊँगा। लेकिन जिस तरह से ये घटना हुई है ये दुखद है, और इस तरह की घटना हुई है ये हमारे लिए बहुत ही बुरी है। अब मैं आपको यही बताना चाहूँगा कि मैं जाके आप लोगों को ये चीज़ इसके बारे में बता पाऊँगा, लेकिन जो बाहर की ये गाड़ी है किस तरह से आई है इसके बारे में हम पता करेंगे।